આવનારી 3 કલાક ગુજરાત રાજ્ય માટે અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે। જી હા દર્શક મિત્રો, આંધી તુફાન વંટોળ સાથે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર સક્રિય બનતું નવું માવઠું ગુજરાતમાં ભૂક્કા અને તબાહી મચાવતું જોવા મળવાનું છે। ખાસ જાણી લેજો હવે પછીની કલાકોમાં કયા વિસ્તારોમાંથી સિસ્ટમો વળાંક લઈને ગુજરાતના વિસ્તારોની અંદર ગતિઓ કરતી જોવા મળવાની છે। હાલ ગુજરાતની આજુબાજુના ક્ષેત્રમાં કયા કયા વિસ્તારમાં નવી સિસ્ટમો સક્રિય બનીને ગુજરાતના વિસ્તારોની અંદર કેટલી અસરો પહોંચાડી રહી છે। સિસ્ટમની અસરને લઈને હવે પછી ઉત્તર ભારતના ક્ષેત્ર પાકિસ્તાન અફઘાનિસ્તાનના વિસ્તારમાંથી આગળ વધતી નવી વરસાદીય સિસ્ટમો વળાંક લઈને દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર કેવું જોર દર્શાવશે। આગાહીકાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના હવામાનની અંદર પલટાવ સાથે હવે પછી માવઠાના નવા રાઉન્ડ અને આવનાર ચોમાસા અંગે ગુજરાત માટે શું નવી આગાહી કરવામાં આવી રહી છે। હાલ ગુજરાતના કયા કયા વિસ્તાર અને કયા કયા પંથકોની અંદર કેવું જોર વધી રહ્યું છે, વરસાદીય સિસ્ટમની અસરો કયા વિસ્તારોની અંદર પહોંચી ચૂકી છે અને અત્યારે દક્ષિણીય ભારતના કયા વિસ્તારોની અંદર ચોમાસાને લઈને શું નવી આગાહીઓ કરવામાં આવી રહી છે। ગુજરાત ઉપર અત્યારે કેમ તોફાની પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે। જી હા દર્શક મિત્રો, પવનની તીવ્રતાની અંદર દિવસે ને દિવસે કેમ વધારો જોવા મળી રહ્યો છે, તેમ છતાં પણ ગુજરાતની અંદર અનેક ક્ષેત્રમાં કેમ ગરમી પણ વધતી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। આમ ગુજરાતની અંદર ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર સક્રિય બનતા ડબલ ઋતુના અહેસાસને લઈને પણ આપણે સંપૂર્ણ વિગતો મેળવવાના છીએ। જી હા દર્શક મિત્રો, સૌપ્રથમ માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો પાકિસ્તાનનો ક્ષેત્ર અને રાજસ્થાનના વિસ્તારની અંદર એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનતું જોવા મળી રહ્યું છે। આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર આવી રીતનું સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને પોતાનો મજબૂત ઘેરાવો બનાવી રહ્યું છે, જેની અસરને લઈને ઉત્તર ભારતના ક્ષેત્રમાંથી આવતી સિસ્ટમ નવી દિલ્હી, જોધપુર એટલે કે રાજસ્થાન પાકિસ્તાનના વિસ્તારથી લઈને ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારની અંદર પોતાનું દબાણ દર્શાવી રહેલી જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો આ સંપૂર્ણ વિસ્તારમાંથી સિસ્ટમનું જોર આવી રીતનું ગુજરાતના વિસ્તાર ઉપર હવે પછી વધી રહેલું જોવા મળી રહ્યું છે। સિસ્ટમની અસરને લઈને કચ્છનું હવામાન અને ઉત્તર ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર આગામી 3 કલાકની અંદર મોટા પલટાવ સાથે ને તોફાની પવનોની તીવ્રતા સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે। જેમાં વિસ્તારની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર થરાદના ક્ષેત્રમાં, રાધનપુરના વિસ્તારમાં, મહેસાણા, પાલનપુર, ખેડબ્રહ્મા અને હિંમતનગરના ક્ષેત્રની અંદર પલટાવ આવતો હોય તેમ ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પલટાવ સાથે ભેજયુક્ત પવનો ફૂંકાતા જોવા મળવાના છે। કચ્છના તમામ વિસ્તારો પરથી અત્યારે એક સાથે 4 વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇનના ઘેરાવા પસાર થઈને કચ્છ ઉપર દબાણ દર્શાવી રહ્યા છે। જેમાં રાપરનો ક્ષેત્ર, ગાંધીધામનો વિસ્તાર, બાડેલી, ખાવડ, લખપતના ક્ષેત્રથી નળિયા અને દરિયાઈ કાંઠાએ આવેલા માંડવી પંથકની અંદર પણ ભયંકર જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે। આમ નવી સિસ્ટમોની અસરો અને કરાચીના ક્ષેત્ર, ઓમાન, અફઘાનિસ્તાનના વિસ્તારમાંથી આગળ વધતી આ તમામ નવી સિસ્ટમો સંપૂર્ણ કચ્છના હવામાનની અંદર ભયંકર દબાણ દર્શાવતી જોવા મળવાની છે। આમ કચ્છના તમામે તમામ ક્ષેત્રની અંદર હવે પછીની 24 કલાકની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે તોફાની પવનોની તીવ્રતા વચ્ચે માવઠાનું સંકટ કચ્છ ઉપર વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। બીજી સિસ્ટમોની વાત કરીએ તો હૈદરાબાદનો ક્ષેત્ર અને નાગપુરના વિસ્તારોની અંદર પણ હાઈ પ્રેશર સિસ્ટમનો ભયંકર ઘેરાવો સક્રિય બનીને અસર દર્શાવી રહ્યો છે અને ધીમે ધીમે મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારમાંથી આ સિસ્ટમ મળાક લઈને આગળ વધતી હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમ દિશા બદલીને હવે પછી ધીમે ધીમે આગળ વધતી જોવા મળી રહી છે। આમ હવે બીજા નંબરની આ હાઈ પ્રેશર સિસ્ટમની અસરોને લઈને દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાંથી પણ વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા અને શિયર ઝોનનું દબાણ વધતું હોય તેમ હવે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં તોફાની હલચલો જોવા મળી રહી છે। વલસાડનો વિસ્તાર, આહવાનો ક્ષેત્ર, વ્યારાનો ક્ષેત્ર, નવસારી, સુરત, ડાંગના ક્ષેત્રની અંદર, તેની સાથે સાથે ભરૂચના વિસ્તારની અંદર નર્મદા, રાજપીપળા અને આમોદ પંથક ઉપર ઓચિંતાનો પલટાવ આવતો હોય તેમ દક્ષિણીય ગુજરાતના આ સંપૂર્ણ હવામાનની અંદર આવનારી 3 થી 6 કલાકની અંદર તોફાની પવનોની તીવ્રતા વચ્ચે
કંઈક નવા જૂની થવાને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. જેમ જેમ સિસ્ટમો વળાંક લઈ રહી છે તેમ તેમ આ વિસ્તારોની અંદર ભયંકર જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. તે ઉપરાંત તમે ત્રીજા નંબરની સિસ્ટમ અહીંયા ઓમાનના વિસ્તારોની અંદર સક્રિય બનીને અરબી સમુદ્રના માધ્યમ થકી આ સિસ્ટમ મોટો વળાંક લઈને આગળ વધતી હોય તેમ તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકવા માટે ધીમી ગતિએ આગળ વધી રહી છે. હાલ અત્યારે સૌરાષ્ટ્રના સંપૂર્ણ દરિયાઈ કિનારાના વિસ્તારની અંદર આ પવનો ભયંકર અસરો દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. જી હા દર્શક મિત્રો, તમે લાઈવ પણ જોઈ શકો છો. દ્વારકા, સલાયા, જામનગર, ભાનવડ, પોરબંદરના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની પવનોની ભયંકર લહેરો ઉઠતી જોવા મળી રહી છે. વેરાવળનો ક્ષેત્ર, ઉનાનો વિસ્તાર, મહુવા, અલંગ, ભાવનગર, અમરેલીના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર પણ ગાજવીજ સાથે તોફાની દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. ગોંડલ, જસદણ, ચોટીલા, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબીના ક્ષેત્રની અંદર પણ મોટો પલટાવ આવતો હોય તેમ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની પવનોની તીવ્રતા વચ્ચે નવી સિસ્ટમના જોર અને દબાણને જોતા સૌરાષ્ટ્ર ઉપર સિસ્ટમનું ભયંકર જોર વધવાની તાજી લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર ડબલ ઋતુને લઈને અત્યારે લોકો પરેશાન થઈ રહ્યા છે. વહેલી સવાર અને સાંજ દરમિયાન ભેજના પ્રમાણની અંદર વધારાને લઈને ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, પરંતુ બપોર દરમિયાન ભયંકર ગરમીઓ પડતી હોય તેમ મધ્ય ગુજરાતની અંદર 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર વધતું જોવા મળી રહ્યું છે. આમ લોકોને ગરમીમાંથી હવે થોડા જ સમયની અંદર રાહત મળતી જોવા મળવાની છે, કારણ કે નવી આગાહીને લઈને ગુજરાતમાં 5, 6, 7 અને 8 તારીખના રોજ ભયંકર તોફાની પવનોની તીવ્રતા સાથે વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. આમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર સક્રિય બનતી નવી સિસ્ટમોની અસરો અને અરબી સમુદ્રના દરિયામાંથી હવે પછી સિસ્ટમ વળાંક લઈને ધીમે ધીમે આગળ વધતી હોય તેમ ગુજરાતના વિસ્તારમાં તોફાની જોર વધતું જોવા મળવાનું છે. તે ઉપરાંત તમે અહીંયા લાઈવ પણ જોઈ શકો છો. અત્યારે બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયાની અંદર ભયંકર સાયક્લોનિક સિસ્ટમના તોફાની જોરના દબાણો વધી રહ્યા છે. દરિયાની અંદર મિની વાવાઝોડાવાળી ભયંકર સિસ્ટમો સક્રિય બનીને આ તમામ વિસ્તારમાં પોતાનું ભયંકર જોર દર્શાવતી હોય તેમ અત્યારે 70 થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન બંગાળની ખાડીને અરબી સમુદ્રના વિસ્તારમાં ફૂંકાઈ રહ્યો છે, જેની અસરને લઈને દક્ષિણીય ભારતના વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે ચોમાસા પહેલા વરસાદનું જોર વધતું હોય તેમ શ્રીલંકા, મદુરાઈ, બેંગલુરુના ક્ષેત્રની અંદર, કેરળ, તામિલનાડુના ક્ષેત્રથી પોંડુચેરી, તંજાવુરના વિસ્તારની અંદર ભયંકર વરસાદીય માહોલ જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડીમાં ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમના વિસ્તારની અંદર પણ ચોમાસા પહેલા વરસાદનું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. બાંગ્લાદેશના સંપૂર્ણ ક્ષેત્ર, ઢાકાનો વિસ્તાર, ધાનબડના વિસ્તારોની અંદર પણ મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું છે. નેપાળ, નવી દિલ્હી, લાહોર, જાંડાના ક્ષેત્રથી હવે પછી ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર બરફ વર્ષા સાથે કરાવો પડવાની પણ આગાહીઓ કરવામાં આવી રહી છે. આમ સક્રિય બનતી અનેક પ્રકારની નવી સિસ્ટમો અને દરિયામાંથી આગળ વધતી આ સિસ્ટમો મોટા વળાંક લઈને હવે પછી ગુજરાતના વિસ્તારોની અંદર પોતાનું જોર દર્શાવતી જોવા મળવાની છે. આમ ખાસ આગાહીને જોતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા 6 તારીખથી લઈને આવનારી 12 તારીખની અંદર ગુજરાતમાં ભયંકર જોર વધવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. આગાહીકાર અંબાલાલ પટેલનું તાજું પૂર્વાનુમાન સામે આવ્યું છે, જેમાં ચોમાસાને લઈને પણ તારીખો જાહેર કરવામાં આવી છે. 8 તારીખથી લઈને આવનારી 15 જૂનની અંદર ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસાનું આગમન થવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે, પરંતુ આ પહેલા અરબી સમુદ્રના તોફાની પવનો ગુજરાતમાં ખેદાન મેદાન મચાવતા હોય તેમ હવે 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં આંધી, તુફાન, વંટોળ જેવા પવનોની સાથે માવઠાનું ભયંકર સંકટ હવે ગુજરાત ઉપર ટોળાવાને લઈને તાજી નવીને લેટેસ્ટ આગાહી ગુજરાતની અંદર આગામી 5 દિવસો માટે દર્શાવવામાં આવી રહી છે. મિત્રો, તમે જોઈ શકો છો ભારતીય મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં આગામી 24 કલાકમાં પલટાવની આગાહી કરવામાં આવી રહી છે, અને આ દરમિયાન ગુજરાત રાજ્યની અંદર ભિન્ન વિસ્તારમાં ભયંકર ટેમ્પરેચર વધતું હોય તેમ ગરમી વધવાની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેમાં 43.5 ડિગ્રી સુધીનું ટેમ્પરેચર હવે પછી સુરેન્દ્રનગરના વિસ્તારોમાં જોવા મળવાને લઈને પણ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. સાથે તમે જોઈ શકો
શકો છો અત્યારે વાતાવરણની અંદર આવી રહેલા પલટાવ અને ફૂંકાઈ રહેલા તોફાની પવનો પાછળ એક સાથે ચાર નવી સિસ્ટમનું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે, જેમાં સૌપ્રથમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું ભયંકર જોર સક્રિય થતું હોય તેમ પાકિસ્તાનના ક્ષેત્ર અને તેના આજુબાજુના સંપૂર્ણ વિસ્તારમાં સાયક્લોનિક સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો એક મજબૂત ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે, જે 3.1 કિલોમીટરના વિસ્તારથી 5.8 કિલોમીટરના સંપૂર્ણ વિસ્તારની અંદર પોતાનું ભયંકર જોરને દબાણ દર્શાવી રહ્યો છે. બીજા નંબર ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે હરિયાણાના વિસ્તારથી લઈને આજુબાજુના વિસ્તારની અંદર જોર દર્શાવતું હોય તેમ રાજસ્થાનના વિસ્તાર સુધી 0.9 કિલોમીટરના ક્ષેત્રની અંદર એક નવી યુસીએસ સિસ્ટમ સક્રિય બનીને અસર દર્શાવી રહી છે. ત્રીજા નંબરની અંદર પણ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે સાઉથ રાજસ્થાનના વિસ્તાર અને તેના આજુબાજુના તટીય ક્ષેત્રથી લઈને ઉત્તરીય ગુજરાતના વિસ્તાર અને કચ્છના વિસ્તારમાં ભારે જોર દર્શાવી રહ્યું છે. સાથે સાથે હવે પછી અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતા તોફાની પવનો ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભયંકર જોર દર્શાવતા હોય તેમ એક સાથે ચાર સિસ્ટમની તોફાની અસરને લઈને ગુજરાતના અનેક વિસ્તારમાં મોટા પલટાવ સાથે આગામી દિવસોમાં માવઠાનું સંકટ વધવાની તાજી આગાહી કરવામાં આવી છે. દર્શક મિત્રો, વર્લ્ડ મેટાલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા પણ એક નવું પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે, જેમાં બંગાળની ખાડી અને તેના આજુબાજુના ક્ષેત્રની અંદર ફરીથી વાદળછાયું વાતાવરણ સક્રિય બનવાને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે. અરબી સમુદ્રના સંપૂર્ણ હવામાનની અંદર પણ વાદળોના મજબૂત ઝુંડ ઘેરાવાની અત્યારે શરૂઆતો જોવા મળી રહી છે. અહીંયા તમે ભારત દેશનો સંપૂર્ણ નકશો જોઈ શકો છો, જેમાં ખાસ કરીને ઉત્તર ભારત, પૂર્વીય ભારત અને દક્ષિણીય ભારતના વિસ્તારમાં સૌથી મોટો સંકટને ખતરો ટોળાઈ રહ્યો છે, જેમાં ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં સાયક્લોનિક સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું તોફાની જોર વધી રહ્યું છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર તોફાની હલચલ સક્રિય થવાની સાથે નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશનના ઘેરાવા, સક્રિય બનતી નવી લો પ્રેશર સિસ્ટમોની અસરને લઈને હવે પછી બંગાળની ખાડીને અરબી સમુદ્રના વિસ્તારમાંથી આગળ વધતી આ સિસ્ટમો દક્ષિણીય ભારતના ક્ષેત્રમાં, પૂર્વીય ભારતના વિસ્તારથી લઈને બંગાળની ખાડીના વિસ્તારમાં, અરબી સમુદ્રમાંથી ગોવા, મુંબઈ અને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની પવનની તીવ્રતા વચ્ચે પોતાનું જોર વધારતી હોય તેમ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર નવી સિસ્ટમોની અસરને લઈને ભારે દબાણ વધતું જોવા મળવાનું છે. હાલ બાંગ્લાદેશનો ક્ષેત્ર, નેપાળના વિસ્તાર અને ઉત્તર ભારતની અંદર કાશ્મીરના ક્ષેત્રથી લઈને હિમાલયના વિસ્તારમાં હજી પણ તોફાની પવનની તીવ્રતા સાથે અને ભયંકર ભેજયુક્ત પવનની સાથે હવામાન બદલાતું જોવા મળી રહ્યું છે. સિસ્ટમો દિશાઓ બદલીને આગળ વધતી હોવાને લઈને અત્યારે તમામ ક્ષેત્રમાંથી ગુજરાતના વિસ્તારોની અંદર ભેજયુક્ત તોફાની પવનોની અવરજવર વધી રહેલી જોવા મળી રહી છે. આમ હવે નવી સિસ્ટમો સક્રિય બનીને દિશાઓ બદલીને આગળ વધતી હોવાને લઈને દક્ષિણ ભારતના અનેક વિસ્તારની સાથે ગુજરાતના હવામાનની અંદર પણ સતત 3 દિવસ સુધી મોટા પલટાવો આવવાને લઈને તાજી આગાહી કરવામાં આવી છે. ગુજરાતવાસીઓ જાણી લેજો, કાળઝાળ ગરમી વચ્ચે હવે પછી મેઘરાજાનું તાંડવ વધતું જોવા મળવાનું છે. ગુજરાત રાજ્યમાં ફરી એકવાર માવઠાનું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે. 5 મેથી કાળઝાળ ગરમી વચ્ચે હવે પછી વરસાદીય પલટાવ અને ઝાપટાઓ પડવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ગુજરાતની અંદર ગરમી વચ્ચે માવઠાની આફત વધી રહેલી જોવા મળી રહી છે, જેમાં 5 મેથી વાતાવરણની અંદર પલટાવ આવશે અને અનેક વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદની તાજી આગાહી કરવામાં આવી રહી છે. રાજ્યની અંદર અત્યારે ઉનાળાની અંદર આકરો મિજાજ જોવા મળી રહ્યો હોય તેમ ઠેર ઠેર વિસ્તારમાં ભયંકર ગરમી અને બફારાનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. અનેક વિસ્તારમાં 40 ડિગ્રીથી 42 ડિગ્રી સુધીનું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા રાહત અને ચિંતા બંને પ્રકારના સમાચારો આપવામાં આવી રહ્યા છે. રાજ્યની અંદર 5 મેથી હવામાનની અંદર મોટા પલટાવ આવવાના સંકેતો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ઉત્તર ભારત અને પાડોશી રાજ્યની અંદર સક્રિય બનતી નવી થંડરસ્ટ્રોમ એક્ટિવિટી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવો જોવા મળવાના છે. 5 થી લઈને 7 તારીખ દરમિયાન વાદળ છવાયું વાતાવરણ સાથે હળવા કમોસમી વરસાદ વરસવાની
તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. હાલ અત્યારે દરિયાની અંદર નવી સિસ્ટમોને લઈને ભયંકર ઘેરાવા સક્રિય બનતા હોય તેમ ગુજરાતના સંપૂર્ણ દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની પવનોની લહેરો અત્યારે ઉઠી રહેલી જોવા મળી રહી છે. પવનોની તીવ્રતાની વચ્ચે ટેમ્પરેચરની અંદર પણ એટલે કે ગરમીની અંદર થોડીક રાહત મળતી હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે. હાલ રાજ્યની અંદર રાજકોટ, અહેમદાબાદ, વડોદરા અને ગાંધીનગર સહિત શહેરોની અંદર લૂનો અનુભવ થઈ રહ્યો છે. રાજકોટના વિસ્તારમાં 42 ડિગ્રી સુધીનું સૌથી ગરમ શહેર જોવા મળી રહ્યું છે. જો કે હવે હવામાન વિભાગના તાજા અહેવાલ પ્રમાણે 5 તારીખથી રાજ્યની અંદર 2 થી 3 ડિગ્રી સુધીની ગરમીની અંદર રાહત મળતી જોવા મળવાની છે. જે ઉપરાંત 6 મે થી ગરમીની અંદર આંશિક રાહત જોવા મળવાની છે, કારણ કે માવઠાનો નવો રાઉન્ડ હવે પછી 6 તારીખથી શરૂ થતો જોવા મળવાનો છે. તે પહેલા ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની પવનોની તીવ્રતા વચ્ચે માવઠાનું સંકટ વધતું હોય તેમ આંધી, તુફાન અને ધૂળની ડમરીઓ ગુજરાતમાં ઉડતી જોવા મળવાની છે. તો કયા કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે તેની વિગત મેળવીએ તો હવામાન વિભાગની તાજી આગાહી પ્રમાણે હાલ ભારે વરસાદની કોઈ આગાહી નથી, પરંતુ અમુક વિસ્તારોમાં વરસાદીય ઝાપટાઓ પડવાને લઈને પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે. જેમાં વિસ્તારો પ્રમાણે પણ સવિસ્તૃત વિગતો દર્શાવવામાં આવી છે. તો સૌપ્રથમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો તેમાં સુરત, વલસાડ, નવસારીના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર હવામાનની અંદર પલટાવ સાથે માવઠાની અસરો વધતી જોવા મળવાની છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરના દરિયાઈ કાંઠાના પટ્ટીના વિસ્તારમાં તેજ પવન સાથે હવે પછી દબાણ વધતું જોવા મળવાનું છે. પૂર્વ ગુજરાતના વિસ્તારની અંદર દાહોદ, પંચમહાલ જેવા વિસ્તારોની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળવાની છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે કે વીજળીના ચમકારાની સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાનું તાજું પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત ચોમાસા પહેલા અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીનું જોર વધવાને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે. મે મહિનાના મધ્યની અંદરથી જ પ્રી મોન્સૂન એક્ટિવિટી સામાન્ય રીતે જોર પકડતી જોવા મળતી હોય છે. હાલની અંદર મધ્ય ભારત અને દક્ષિણ ભારતના વિસ્તાર જેમાં કેરળ અને કર્ણાટકના ક્ષેત્રથી લઈને પૂર્વોત્તરના રાજ્યની અંદર વરસાદીય માહોલ જામેલો જોવા મળ્યો છે. રાજસ્થાન અને મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતા ગુજરાતની અંદર હીટ વેવની સ્થિતિની અંદર ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. એટલે કે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળતી જોવા મળી રહી છે. જો કે ભેજનું પ્રમાણ વધવાને લઈને બફારો વધવાની હાલ શક્યતાને નકારી શકાય તેમ નથી. એટલે કે રાજ્યની અંદર તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે, તેમ છતાં પણ ભિન્ન વિસ્તારમાં ભયંકર બફારો થતો જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્યની અંદર ભિન્ન ક્ષેત્રમાં 42 ડિગ્રીથી 43 ડિગ્રી સેલ્સિયસ સુધીનું અત્યારે ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે. સાવચેતીના પગલાં રાખવા માટે પણ ખાસ સૂચનાઓ દર્શાવવામાં આવી રહી છે. ભારે પવન અને ગાજવીજની શક્યતાને જોતા ખેડૂતોને પોતાના પાકને સુરક્ષિત જગ્યાઓ પર ખસેડવા અને માર્કેટ યાર્ડની અંદર રાખેલા તાજા માલને ઢાંકી રાખવાની પણ સલાહો આપવામાં આવી રહી છે. આકાશની અંદર વાદળો બંધાવાની સાથે ગરમીથી લોકોને થોડીક રાહત મળશે, પરંતુ અચાનક વાતાવરણની અંદર આવતા તોફાની પવન અને વરસાદના કારણે હવે પછી જનજીવન ઉપર ભારે પ્રભાવિત થતું હોય તેમ ભિન્ન લોકોને આ અલગ રીતે અસર કરી શકે છે. વરસાદીય માહોલને લઈને અનેક વિસ્તારમાં તોફાની પવન ફૂંકાશે તો રાજ્યની અંદર ધીમે હવે પછી રોગચાળાનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે અને ખેડૂતોને પણ ખાસ સાવધાન રહેવા માટે જણાવવામાં આવી રહ્યું છે. આમ નવી સિસ્ટમોની અસરને લઈને અને પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરોને લઈને રાજ્યના વિવિધ વિસ્તારોમાં ફરીથી તોફાની પવનો સાથે હળવાથી મધ્યમ વરસાદીય માહોલ જોવા મળવાને લઈને તાજી આગાહીઓ કરવામાં આવી છે.